ધાર્મિક ચર્ચા કરો છો એ ચર્ચાની અંદર તમારે કોઈને એમ સમજવાનું નથી કે હું કોઈ ધર્મની ટીકા કરું છું. ટીકા કરતો નથી, પણ આ બારામાં જે હું ચર્ચા કરીશ તે ઘણા ખરા માણસોને એની ખબર પણ નથી કે શું બાબત છે. આગલી રૂઢી ચાલી આવે છે એ પ્રમાણે તેઓ વર્તણૂક કરે છે. હવે પહેલી બાબત એ છે કે આપણે દીકરીને પરણાવીએ છીએ ત્યારે જાન ઓળાવતી વખતે એને આપણે ત્રાંબા અગર પિત્તળના હાંડા કે કરસાની અંદર આપણે જે કંઈ મીઠાઈ કે કંઈ બનાવી હોય છે તે અમે આપીએ છીએ. ત્યારે તેને આપણે શું કહીએ છીએ કે મામાઠ કહીએ છીએ. હવે મામાઠ શબ્દ છે તો ત્રાંબા પિત્તળનો હાંડો કે કરશો તો એને મામાઠ નામ શા માટે આપ્યું? બીજું, હવે એના ઉપર લીલું ગળનું બાંધવામાં આવે છે તો લીલું ગળનું શા માટે બાંધવામાં આવે છે? બીજા કોઈ કલરનું ગળનું બાંધવાનું, લીલું જ ગળનું બાંધવામાં આવે છે. ત્રીજી બાબત એ છે કે તેના ઉપર એ જ ગળના ઉપર સાથીઓ પૂરવા, તો સાથિયા પૂરવાની નિશાની શું? ચોથી બાબત, તેને એક સૂતરનું દોરડું આપણે બાંધીએ છીએ કે જેની અંદર રંગ પૂરેલા હોય છે. તે દોરડાને આપણે આ દોરડાને આપણે કહીએ છીએ કે આપણે ખોંબા નાડું. તો ખોંબા નાડું નામ કેમ પડ્યું? આ ચાર બાબતના ખુલાસા હું તમારી સમક્ષ રજૂ કરું છું. પરણાવીએ છીએ ત્યારે એને પરણતી વખતે ચોરી આપણે બાંધીએ છીએ, જે અત્યારે નથી બાંધતા પણ આગળ બાંધતા હતા કે જે સાત હાંડલા આપણે રાખતા હતા, એમાં માટલા રાખતા હતા કે તે નાના મોટા માટલા રાખતા હતા. એ માટલાને આપણે ઉથરડ કહીએ છીએ. હવે એ માટલા બાંધતા હતા એની અંદર આપણે મોટામાં મોટું જે માટલું હોય એ મોટા માટલાની અંદર મીઠાઈ ભરવામાં આવતી હતી. એટલે મામાટનો અર્થ એ થયો કે મહામાટ, મહા કહેતા મોટું, માટ કહેતા માટલું. મોટામાં મોટા માટલાની અંદર મીઠાઈ ભરવામાં આવતી, જેથી તેનું નામ પડ્યું મામાટ. જ્યારે મામાટ શબ્દ છે એ અપભ્રંશ શબ્દ છે, પણ ખરો શબ્દ હોવો જોઈએ મહામાટ. હવે બીજી બાબત કે તેના આપણે લીલું ગળનું બાંધીએ છીએ. તેનું કારણ શું? તેની મતલબ એ છે કે આપણે ટ્રેન આપણે ઉપડતી હોય ત્યારે આપણે ઉપડવા ટાઈમે ગાર્ડ હંમેશા જ્યારે લીલો આવતો આપે ત્યારે ટ્રેન ચાલુ થાય છે અને લાલ આવતો આપે ટ્રેન ઊભી રહે છે. એ જ પ્રમાણે સ્ટ્રીટ લાઇટનું પણ હોય છે કે જ્યારે લીલી બત્તી બળતી હોય છે ત્યારે આપણે મોટરો ચાલતી હોય છે અને ગાડીઓ ચાલે છે, અને જ્યારે લાલ બત્તી હોય છે ત્યારે દરેક વાહન ઊભા રહી જાય છે. એ જ પ્રમાણે લીલું ગળનું બાંધવામાં આવ્યું છે. એનું કારણ એ છે દીકરીને આપણે કહીએ છીએ એક જાતની સંજ્ઞા છે કે દીકરી આજથી તારો ગ્રહ સંસાર ચાલુ થાય. એ ગ્રહ સંસાર ચાલુ થવાની આ નિશાની છે. બીજી બાબત, ત્રીજી બાબત એની અંદર આવી કે એના પર સાથિયાની નિશાની શા માટે કરવામાં છે? સાથીઓ પૂરવાનું કારણ એ જ છે કે આર્ય કન્યા છે, જે આ બાઈ પરણે છે તે આર્ય કન્યા છે. આર્ય કન્યાની નિશાની સાથીઓ છે, એટલે સાથિયાની નિશાની પૂરવાનું કારણ એ છે કે આર્ય કન્યા બતાવવા દાખલ એ આપણે સાથીઓ પૂરી છે. ચોથી બાબત કે એને આપણે જે દોરડું બાંધીએ છીએ સૂત્રનું, એને નામ પાડ્યું આપણે ખોંભાનાડું. ખોંભાનાડું કેમ નામ પડ્યું? તે ખોંભાનાડું એ જ કે ખોંભા એટલે ખોંભી, નાડું કહેતા રસી. એટલે કે ખોંભાના જે આપણે રસીએ સૂતરની બાંધીએ છીએ એના પર જાત જાતના રંગબેરંગીના ટપકા હોય છે કે જેવી રીતે ખોંભી ચૂંદડીના ઉપર જેવા ટપકા હોય છે એવા ટપકા હોય છે, જેના કારણે ખોંભી જેવા ટપકા હોય છે એટલે એનું નામ પડ્યું ખોંભા નાડું. આ ચાર શબ્દના જવાબ તમને હું આપી ચૂક્યો છું. આજે હું તમારી સમક્ષ મચ્છન્દ્રનાથના જન્મ સંબંધી વર્ણન કરું છું. દાર ઇસ્લામમાં અગાઉ થોડા વર્ષ પહેલા બે જણા બ્રાહ્મણો સુરેન્દ્રનગરથી આવેલા હતા. તેણે રાતના લક્ષ્મીનારાયણ મંદિરની અંદર મચ્છન્દ્રનાથના બારામાં વ્યાખ્યાન ચાલુ કરેલું. હું પણ તે વ્યાખ્યાન સાંભળવા માટે ગયો હતો. હવે આ ભાઈએ જયારે મચ્છન્દ્રનાથના જન્મ સંબંધી વાત કરી ત્યારે આ પ્રમાણે વાત કરી કે શંકર ને પાર્વતી નદી કિનારે વાતો કરતા હતા. એ વાત મચ્છીએ સાંભળી. મચ્છીએ એ વાત સાંભળી જેથી મચ્છીને ગર્ભ રહ્યો અને એ મચ્છીમારની ઝાડમાં આવી અને જે માછીને બહાર કાઢી અને એના પેટ ચીરે છે તેની અંદર બાળક નીકળે છે. એ મચ્છીના પેટમાંથી બાળક નીકળ્યું એટલે એનું નામ પડ્યું મચ્છન્દ્રનાથ. આ પ્રમાણે એ ભાઈએ મચ્છન્દ્રનાથનું જન્મનું વર્ણન કર્યું હતું. હવે એ ટાઈમે તો હું તો કઈ બોલી તો નહીં શકું ને, એટલે મને એમ થયું કે આ ભાઈ બરાબર જાણતા હોવા ન હોય જી, કારણ કે એના મચ્છન્દ્રનાથની જન્મની આને ખબર પણ નથી. ત્યારે બીજે દિવસે એ ભાઈ ત્યાં આપણે ત્યાંના વતની સુરેન્દ્રનગર વતની એક કરસનદાસ મુદ્દાસ કરીને ત્યાંના વતની છે, એની દુકાનદાર છે, રાશનની દુકાન છે, એને ત્યાં બેઠેલા હતા. ત્યારે મેં એની મુલાકાત લીધી. ત્યારે મેં ભાઈને પૂછ્યું કે ભાઈ તમે ક્યાંના? કે અમે સુરેન્દ્રનગરના છે. કરસનદાસભાઈ કહ્યું કે આપણા ગામના જ વતની છે.
મેં એમને પૂછ્યું કે તમે બહુ સારું વ્યાખ્યાન કરો છો. ત્યારે ભાઈએ મને પૂછ્યું કે તમે રાતના આવેલા ખરા? એટલે મેં કહ્યું હા. તમને મજા આવી? મેં કીધું હા, મજા આવી. ત્યારે પછી મેં એમને ભાઈને પૂછ્યું કે આ તમે જે વ્યાખ્યાન કરેલું તેના બારામાં કંઈક મારે પૂછવું હોય તો હું પૂછી શકું છું? તો એ ભાઈએ કહ્યું કે હા ભાઈ, તમે ખુશીથી પૂછી શકો છો. ત્યારે મેં એમને પૂછ્યું કે મચ્છન્દ્રનાથનો જન્મ કેવી રીતે થયો? તો તેને જે પ્રમાણે આગલી રાતના જ કરેલું એ જ પ્રમાણે વાત મને કરી. એટલે મેં એને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, કે શંકર ને પાર્વતી વાતો કરતા હોય અને એ વાત મચ્છી સાંભળી એમાં ગર્ભ રહી જાય? ત્યારે ભાઈ મૂંઝાણા કે હવે મારે શું જવાબ દેવો. એટલે મેં એને ખુલાસો કર્યો કે ભાઈ, તમે આ પ્રમાણે કહો છો પણ જે ખરો આ પ્રમાણે જે તમે ગર્ભની વાત કરી કે વાત કરી એમાં ગર્ભ રહી જાય? ત્યારે ભાઈ કહ્યું કે ભાઈ, હું તો જાણતો નથી, અમે તો આ પ્રમાણે વાત કરીએ છીએ. ઠીક છે. ત્યારે એ ભાઈ મને પૂછ્યું કે ભાઈ, તમે કોઈ જાણતા હો તો તમે મને એને સમજાવો. ત્યારે મેં એને કહ્યું કે તમે નવનાથની બુક વાંચેલી છે? તો કે ના ભાઈ, મેં નવનાથની બુક, મેં દુનિયાની અંદર નવનાથ છે જરા ગણી બતાવશો? તો તે ભાઈને નવનાથ પણ ગણતા ના આવડ્યા. એટલે મેં એને મારાથી બને એટલે મેં નવનાથને પણ મેં વિગત એને કરી બતાવી કે આટલા નાથ થઈ ગયા. તે માયલા નવમા નાથમાં નવનાથની અંદર મચ્છન્દ્રનાથ પણ એ નવનાથની અંદર આવી જાય છે. એ બુકની અંદર લખેલું છે. એ હું જે અત્યારે તમને એના જન્મ જે બારામાં કહું છું એ ગુજરાતીમાં નવનાથની બુક આવે છે, એમાં લખેલું છે. એ ઉપરથી જ હું એ ભાઈને મેં એને વાત કરી કે આ પ્રમાણેનો જન્મ થયો હતો. મને ભાઈએ પૂછ્યું કે ક્યારે, કેવી રીતે જન્મ થયો? ત્યારે મેં કહ્યું કે એમાં લખેલું છે કે વિષ્ણુ ભગવાન એની દીકરી સરસ્વતી ઉપર મોહ પામ્યા. એ મોહ પામવાથી એનું વીર્ય સ્ખલિત થયું અને એ વીર્ય દરિયામાં એટલે પાણીમાં પડ્યું. એ વીર્ય પાણીની અંદર મચ્છીએ ગળ્યું. મચ્છી એ વીર્ય ગળ્યું જેથી એના પેટમાં ગર્ભ રહ્યો અને એ મચ્છીમારની જાળમાં આવી અને બહાર કાઢી એનું પેટ ચીરે છે. તેમાંથી બાળક નીકળે છે. ત્યારે બાળક પેટમાંથી મચ્છીના પેટમાંથી નીકળ્યું જેથી એનું નામ પડ્યું મચ્છન્દ્રનાથ. આ પ્રમાણે એનો જન્મ થયેલો છે. મેં ભાઈને પૂછ્યું કે બરાબર છે? તો કે બરાબર છે. બીજી વખત પૂછ્યું આ વાત બરાબર છે? તો કે બરાબર છે. ત્રીજી વખત પૂછ્યું કે આ વાત બરાબર છે? તો કે બરાબર છે. ત્યારે મેં ભાઈને કહ્યું એ પણ ખોટું છે. તો એ ભાઈ વિચારવા પડી ગયા કે આ વળી એક બાજુ બધું કહે છે બરાબર છે, બરી જન્મ કર્યો પાછા પોતે ખોટું કહે છે, એનું કારણ શું? ત્યારે મેં એને કહ્યું ભાઈ એ પણ ખોટું છે. કે કેમ? મેં ભગવાન પોતે ઉઠી અને પોતાની દીકરી સરસ્વતી પર મોહ પામે ખરા? તો ભાઈ એ તો ન બને કોઈ દિવસ. જયારે ભગવાનને જો એ મોહ પામવા એવી ચીજ હોય તો પોતે ઘણી જાતની અપ્સરાઓ પોતાની કુદરતથી બનાવી શકે છે. તો એ પણ બરોબર છે. તો મેં કીધું આપણે આ તો ભગવાન ઉપર ખોટું આપણે આડો ઓઢાડીએ છીએ. તો કે ભાઈ એ પણ બરોબર છે કે આ બરાબર ન કહેવાય. ભગવાનને આપણે નિરંજન નિરાકાર કહીએ છીએ. એટલે કે નિરંજનનો અર્થ એ કે તેનો નાશ નથી અને નિરાકાર એટલે તેનો આકાર નથી. તો પછી ભગવાન કે એની મૂર્તિ તો આપણે કોઈ જાતને હોવી જ ન જોઈએ ને, કારણ કે નિરાકાર છે એટલે દરેક આપણે દુનિયાની અંદર દરેક નીચે આકાશમાં, દુનિયા જમીનમાં, પાણીમાં, ગમે તે દરેક ઠેકાણે આપણે ઈશ્વરને તો આપણે જો ઈશ્વર હોય છે તો પછીનો આકાર તો હોતો જ નથી. તો ભગવાનનો આકાર જ નથી એટલે ભગવાનને કોઈ પણ જાતે દીકરી ઉપર મોહ પામે એવું કઈ છે એને નથી. મા કે બાપ કે કોઈ જાત છે જ નહીં. હવે એનો પછી એના અર્થ ખુલાસા માટે મેં એને કહ્યું કે ભાઈ તમે આધ્યાત્મિક જ્ઞાન જાણો છો? તો કે ના, જેને આપણે અંગ્રેજીમાં ફિલોસોફી કહી છે, મેં આધ્યાત્મિક સમજો છો? તો કે ના, હું નથી સમજતો. મેં ત્યારે હવે તમને એનું આધ્યાત્મિક જ્ઞાન સંબંધી તમને સમજ પાડું. માયા મચ્છન્દ્ર સંબંધી કે એને શું કહે બતાવ્યું કે સંજ્ઞાને વિષ્ણુ ભગવાન એની દીકરી સરસ્વતી ઉપર મોહ પામ્યા. હવે વિષ્ણુ ભગવાન એટલે વિષ્ણુ આ આત્માને કહે છે. આ આત્મા એની દીકરી સરસ્વતી એટલે આપણે આ આત્માની ઈચ્છા. હવે આ આપણી આત્માની જે કોઈ જાતની ઈચ્છા થઈ એ ઈચ્છારૂપી ફળ એ મચ્છન્દર એ નથી. મચ્છન્દરનાથ થઈ ગયો કે નથી થવાનો એ પણ આપણે બધા ખોટી બનાવટ કાઢેલી વાતો જ છે. આપણે કોઈ આપણા વડવાઓએ એકબીજા પોતાના પેટ ભરવાને ખાતર હવે બધી વાર્તાઓ બનાવીને પોતાનું પેટ ભરે છે. બાકી એ બધી વાત થઈ નથી, બાબત બનેલી નથી અને બનેલ પણ નથી. આ પ્રમાણે ભાઈ બધું કબૂલ કર્યું કે તમારી વાત બધી સાચી છે. પણ જો હું આ પ્રમાણે કહેવા જાઉં તો મારી એક વાત જો કે હું જાણતો પણ નથી છતાં કહેવા જાઉં તો એક ખાલી એક થોડી વાતમાં આખી સવાર પડી જાય. હું આખી વાત તો કરી જ ન શકું. હવે એક ત્રીજી વાત તમારી પાસે મૂકું છું. આપણે ત્યાં ઘણી વખત ગામની અંદર ટાટી લીધા થાય છે. એટલે એની અંદર શું થાય છે કે એક જણો ટાટી થાય છે ને એક જણ ટાટણ થાય છે.
અને પછી દાદી લીલા તરીકે એ લોકો રમે છે. તેની અંદર કાન ગોપીની વરછડ ચાલે છે. કાન કહેતા કૃષ્ણ, ગોપી કહેતા રાધા, એની વરછડ ચાલે. વરછડ એટલે વાદ વિવાદ. એ વરછડમાં શું બોલે છે? ત્યારે કાન ગોપી કહે છે કે શું કહે છે કે પાલવડો મેલો મોહનજી માર ગળે મને જવા દ્યો, વળતાઈ આપીશ દાણ તમારું મય મારું વેચાવા દ્યો. આ પ્રમાણે વરછડ ચાલે. એટલે આમાં કોણ બોલે છે? ગોપી બોલે છે. શું કહે છે કે પાલવડો મેલો મોહનજી માર ગળે મને જવા દ્યો. એટલે શું કહે છે કે ગોપીનો પાલવ કૃષ્ણ પકડે. પાલવ કહેતા છેડો પકડ્યો છે. ત્યારે ગોપી અને કૃષ્ણને કહે છે કે પાલવડો મેલો મોહનજી મારે ગળે, મારો પાલવ કહેતા મારો છેડો છોડી દો અને મને રસ્તા પર જો જાઉં છું ત્યાં મને જવા દો. પાલવડો મેલો મોહનજી મારે ગળે મને જવા દો, વળતા આપીશ દાણ તમારું મહી મારું વેચાવા દે. અને હું જ્યાં દહીં વેચવા જાઉં છું, દહીં વેચીને પાછી આવીશ ત્યારે તમારું જે દાણ થશે, દાણ કહેતા જકાત આપણે કહીએ છીએ, એ હું તમને આપીશ. એટલે આ ઉપરથી આપણે એક તડો લેવાનો છે કે કૃષ્ણ પોતે તો બાળ બ્રહ્મચારી હતા, એ કૃષ્ણ ઉઠી અને ગોપીનો પાલો પકડે, એ તો બનવા જોગ જ નથી. આપણે ખોટું એના પર આડ ઓઢાડીએ છીએ કે એ બનવા જોગ જ નથી કે કૃષ્ણ ઉઠીને એનો પાલો પકડે જ નહીં. કારણ કે જો કૃષ્ણ પાલો પકડે તો બીજા માણસ પાલો પકડે એમાં નવાઈશું. એટલે એ તો બનવા જોગ જ, પોતે તો બાળ બ્રહ્મચારી હતા. તો પછી ગોપીનો પાલો પકડે બનવા જોગ જ નથી. કોઈ ઓરતનો પાલો પકડાય ખરો? એ તો ન જ બને ને. ત્યારે આ શું બાબત છે? તો એમાં પણ આધ્યાત્મિક જ્ઞાન છે. એની અંદર પણ આધ્યાત્મિક પાલવડો એનો હવે તમને આધ્યાત્મિક ઉપર લઈ જવું છે કે પાલવડો મેલો મોહનજી માર ગળે મને જવા દ્યો. એટલે આત્મા, એ આપણો આત્મા છે, જીવને કહે છે કે પાલવડો મેલો મોહનજી, કે એ આત્મા કહે છે કે તું મારો પાલવ કહેતા છેડો મૂક. તે પાલવડો મેલો મોહનજી માર ગળે મને, અને શું કહે છે કે મને સીધે રસ્તે જવા દે. એટલે સાવપતિ કે સીધો ભક્તિ રૂપ જે સીધો રસ્તો છે એ ઉપર મને જવા દે. શું કહે છે? પાલવડો મેલો મોહનજી માર ગળે મને જવા દો, વળતા આપીશ દાણ તમારું મહી મારું વેચ. મહી કહેતા દહીં, દહીં આ કહે છે. જયારે આ મહી નો અર્થ સર્વસ્વ થાય છે. એટલે એમ કહે છે કે હે આત્મા, એ જીવ, તું મને મારું સર્વસ્વ, મારામાં જે શક્તિ છે એ શક્તિ ઈશ્વર ભક્તિમાં ગાળવા દે. નહીં કે દહીં વેચવા દે, પણ ઈશ્વર ભક્તિમાં ગાળવા દે. ત્યારે સામા કૃષ્ણ જવાબ આપે છે. શું કે છે કે મહી વેચનતા કોણ ખાડે છે, સાંભળને રાધે પ્યારી, મહી ગોરસ નું દાણ જ દેને વેલી તાને વ્રજનારી. ત્યારે શું કે છે કૃષ્ણ કે મહી વેચનતા કોણ ખાડે છે? ત્યારે શું કહે કે તું દહીં વેચવા જતી હો, તું ક્યાં તને અટકાવું છું? પણ તારે જે ગોરસ જે છે, ગોરસ કરતા જે તારું દહીં છે એનું દાન દેતી જા, પછી ચાલી જા. પણ ત્યારે પણ એનો પણ અર્થ છે. એનો પણ શું આપણે આધ્યાત્મિક બારામાં અર્થ છે કે ત્યારે કહે છે કે આત્મા કહે છે જીવને કે અગર જો મહી ગોરસ નું દાન, કે શું કે મહી વેચનતા કોણ ખાડે છે? એટલે અગર જો તારું સર્વસ્વ એટલે તારી બધી શક્તિ તું ઈશ્વર ભક્તિમાં ગાળતો હો, હું ક્યાં તને મના કરું છું? ખુશીથી તું ગાળ. એટલે આનો અર્થ આ થાય છે. આપણે તેને શું આપણે શ્રૃંગારની બાબતમાં લે છે. તે શ્રૃંગારી બાબત પોતે કૃષ્ણ પરમાત્મા પોતે શ્રૃંગારી નહીં હતા. શ્રૃંગારી પણ એ તો પોતે એક ઈશ્વરના ભજન રૂપ હતા. એને બીજી કોઈ જાતની ત્રષા તો હતી જ નહીં, કોઈ જાતનું એને હતું નહીં. તો આપણે એને શ્રૃંગાર ઉપર લઈ ગયા. એટલે આપણે અર્થનો અનર્થ કરી રહ્યા છીએ. એટલે આ બારામાં પણ આપણે સમજવાનું છે કે જે આપણે આવી બાબતો બોલી છે એના અર્થ બધા ગૂઢ અર્થ છે અને બધા આધ્યાત્મિક બાબતો પરથી જ રચાયેલા હોય. હવે બે શ્લોક તમને સમજાવું છું, બોલી એને સમજાવું છું. એનો અર્થ શું થાય છે સમજાવું છું. આપણે ત્યાં મહારાજ આવે છે, કોઈ ઉદઘાટન હોય છે, કોઈ વિવાહ પ્રસંગ હોય છે, કોઈ આપણે સત્પણનું કામ હોય, ત્યારે શું બોલે છે? ત્યારે પોતે શ્લોક, એ પોતે ઘણા ખરા એવા માણસ હોય છે કે પોતે પણ એનો અર્થ નથી જાણતા. તે શું એનો અર્થ થાય છે તે તમને સમજાવો. તે શું કહે છે કે શ્લોક પેલા બોલી બતાવો કે સમોર્ધમ શુભ લગ્નમ ક્ષેમ કલ્યાણંગારો આરોગ્યમ નિર્વિઘ્ને શુભમ ભવસ્તુ. આ શ્લોક. હવે એનો અર્થ શું થાય છે તમને સમજાવો. સમોર્ધમ કહેતા ઉત્તમ સમય, શુભ લગ્ન એટલે લગ્નનો શુભ એટલે સારામાં સારો દિવસ, શુભ લગ્ન, ક્ષેમ કહેતા કુશળતા,
ક્ષેમ કલ્યાણ એટલે સારું થાવ, આરોગ્યમ એટલે કોઈ જાતના તમારે બીમારી વગર, નિર્વિઘ્ને કોઈ પણ જે વિઘ્ન વગર, આરોગ્યમ ને શુભમ, શુભ એટલે ભવ અસ્તુ, અસ્તુ કહેતા તે પ્રમાણે હજુ આ પ્રમાણે એક જાતની એ લોકોનો આશીર્વાદ છે, એનો કોઈ બીજો પણ એ લોકો પોતે પણ એટલે ખરા અર્થ નથી. બીજો શ્લોક બોલે છે કે સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્ધિ સ્વાહા, સ્વસ્તિ ના પૂખા વિશ્વવેદા, સ્વસ્તિ નો બૃહસ્પતિ તથાસ્તુ. આ પણ શ્લોક છે, આના પણ બધા અર્થ હોય છે, પણ આપણને એ લોકો સમજાવતા નથી. એ આપણે એડિટ આંકા રાખે છે ને આપણે કબૂલ કરતા રહીએ છીએ, પણ ખરી રીતે એ લોકો એ સંજાને આવા શ્લોકો આપણને જે ટાઈમે બધા પૂરતા સમજાવવા જોઈએ, પણ આપણને અત્યારે કોઈ સમજાવતું છે નહીં અને કોઈ એને કે કેનારે નથી ને એ લોકો જે ઠીક છે ચાલ્યા કરે છે. બસ જે કંઈ આપણે બોલીએ છીએ કે દાખલા તરીકે જય શ્રી કૃષ્ણ કહે છે, રામ રામ કહે છે, એનો અર્થ પણ આપણે પૂરો જાણતા નથી. એક ભાઈને ત્યાં હું ગયો હતો, ત્યારે એ ભાઈને મેં પૂછ્યું કે ભાઈ તમે રામ રામ કહો કે જય શ્રી કૃષ્ણ કહો કે શું કહો? ત્યારે એ ભાઈએ કહ્યું કે અમે રામ રામ એને કે અમે જય શ્રી કૃષ્ણ નહીં, તો કે અમે તો જય ગોપાલ કહીએ. ભાઈ જય ગોપાલ કહો તમે જય શ્રી કૃષ્ણ તો વાંધો શું? તો ના અમારામાં બિલકુલ બોલાય જ નહીં, કે અમારામાં બિલકુલ બોલાય જ નહીં, જય ગોપાલ જ બોલાય. જય શ્રી ભાઈ વાંધો શું તમને? તો કે ના બોલાય બિલકુલ. પછી એ ભાઈને મેં સમજાવ્યું કે ભાઈ જય ગોપાલ કે જય શ્રી કૃષ્ણ અર્થ સમજો, તો એ તો અમે નથી સમજતા, જય ગોપાલ તો જય ગોપાલ. પછી મેં એને કહ્યું કે જો જય ગોપાલ છે એ પણ અપભ્રંશ શબ્દ છે, એટલે શું કે ખરો અર્થ શું, એનો ખરો ઉચ્ચાર છે જય ગોપાલ. જય કેતા જય હો, ગો એટલે ગાયો, પાળ એટલે પાળનાર. જય ગોપાલ એટલે ગાયોનો પાળનાર. ખબર તમે જાણો છો કોને ગાયો પાળી હતી? તો એ તો શ્રી કૃષ્ણ પાળી હતી. ત્યારે હવે બીજી બાજુ ઓલા બીજા માણસો કહે છે કે જય શ્રી કૃષ્ણ એટલે જય ગોપાલ. અગર જય કૃષ્ણમાં કઈ ફેર આવ્યો તમને લાગ્યો કઈ? તો હવે તો ફેર કઈ નથી. ત્યારે મેં કહ્યું ભાઈ તમે તો કહો અમારા બધા જય ગોપાલ જ બોલે, તો કે પણ અમને સમજાવે કોણ આ પ્રમાણે? આ તો અમને આજે ખબર પડી કે જય ગોપાલ કયો જય ગોપાલ કે છે, જય ગોપાલ નથી બોલતા, જય ગોપાલ બોલે છે. ત્યારે અમે બીજા કે જય શ્રી કૃષ્ણ, એ પૂરો ઉચ્ચાર નથી આવડતા, એ પણ અપભ્રંશ બોલે છે. તો અમને તો સમજ તમે આજે તમે ખુલાસો જેથી અમને સમજ પડી કે જય ગોપાલ કે તો એ જ છે અને જય શ્રી કૃષ્ણ પણ એ જ છે. હવે બીજી બાબત, હવે જયારે લોકો આપણે દાઢી લીધા કરે છે, દાઢી લીધા જયારે એક કીર્તન પૂરું થાય ત્યારે એ બોલે છે બોલો શ્રી ગિરિરાજ ધરન કી જય. હવે બોલો શ્રી ગિરિરાજ ધરન કી એ અર્થ પોતે નથી સમજ કે આ શું આપણે બોલીએ છીએ. ભાઈ તમે ગિરિરાજ ધરન કે તમે કૃષ્ણની જે બોલો તો ન બોલાય કે એમાં કે, પણ ભાઈ તમે બોલતો વાંધો શું? તો કે એમાં ન બોલાય. ત્યારે મેં સમજાવ્યું ગિરિરાજ માના ધરન એના અર્થ તમે જાણો છો કે અમે નથી જાણતા. ત્યારે મેં પૂછ્યું ભાઈ એનો અર્થ ગિરિરાજ, ગિરી એટલે પર્વત, પર્વતનો રાજા. પર્વતનો રાજા કયો? તો એ ખબર નથી. મેં ગોવર્ધન પર્વત આવેલો છે. એ ગોવર્ધન પર્વત શ્રી કૃષ્ણએ પોતે સંજાને જયારે વરસાદ બહુ થયો ત્યારે બધા ગોવાળિયા હતા અને ગાયો હતી, ત્યારે પોતે ટચલી આંગળી ગોવર્ધન પર ઊંચો રાખ્યો હતો અને ગાયોનું ગોવાળિયાનું રક્ષણ કર્યું હતું. એ ગિરિરાજ ધરણ ધર્યો તો કોણે? ટચલી આંગળ કોણે ધર્યો હતો? તો એ તો શ્રી કૃષ્ણે ધર્યો હતો. ત્યારે તમે બોલો તો શ્રી કૃષ્ણની જે બોલો તો એ તો બધું થાય છે, પણ અમારે બોલતા જ નથી કોઈ. હવે બોલે તો બોલો શ્રી ગિરિરાજ ધરણ કીજે. તો મેં કીધું ભાઈ તમે જાણતા નથી, તો કે અમને ખબર નથી કે ગિરિરાજ ધરણ શું માયના થાય, એ પણ અમે સમજતા નથી. અમે તો બોલે કે બોલો શ્રી ગિરિરાજ ધરણ કે ગિરિરાજ ધરણ કી જે બોલીએ બોલતા. આ તો અમને આજે ખબર પડે છે કે ગિરિરાજ ધરણ કે એટલે શ્રી કૃષ્ણે ધર્યો હતો, એનો અર્થ જ છે શ્રી કૃષ્ણ કી છે. બધું એક જ થયું. કે આવી રીતે માણસો ઘણા ખરા પોતે જે શું બોલે છે એનો અર્થ પણ કઈ સમજતા નથી. બે ચાર ભાઈઓ બેઠા હતા ત્યારે મેં વાત કરી કે ભાઈ તમારામાં લોકોમાં ગુજરી જાય ત્યારે તમે ઓહો બોલો છો, ભાઈ એનો અર્થ કઈ સમજાવશો શું થાય? એમાં શું રામનું નામ લેવાનું, કૃષ્ણનું નામ લેવાનું કે કેનું નામ લેવા લો છો તેને? ઓ તો કે અમે તે જાણते ઓહો. પણ ઓનો અર્થ શું? જયારે અમારા મુસલમાનની ધર્મમાં એવી રીતે હોય છે કે લા ઇલાહ કોઈ ગુજરી જાય ત્યારે બોલે કે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ. એની માયને એ છે કે ખુદા તો એક છે અને મોહમ્મદ એનો પેગમ્બર એટલે એનો સંદેશો લાવનાર છે. એનો અર્થ એ થાય છે કે જે અમે જે બોલીએ એ જે મૈયત થઈ ગયું એને એક જાતનું પુણ્ય મળે છે. જયારે આ તમે મરી ગયા પછી તમે આટલી ઉપાડીને તમે જાઓ છો તો ઓહો નો અર્થ શું? કે એનો અર્થ કઈ ને શું રામ થાય છે, કૃષ્ણ થાય કે શું નામ થાય છે? કે ઈશ્વરનું નામ થાય છે, ભગવાનનું નામ લે તો એ તો કઈ છે ઓહો. ત્યારે મેં તમે જાણતા નથી, મેં ખરો શબ્દ શું છે એ તમે જાણતા નથી. મેં હવે ખરો અર્થ શું છે? ખરો અર્થ છે ઓમ નમઃ. ઓમ નમઃ. ઓમ એની અંદર ઈશ્વરનું નામ, ઈશ્વરને નમવું, એનો અર્થ એ થાય છે. એ ઓમ માંથી ઓમ નમઃ માંથી થઈ ગયો અપભ્રંશ ઓહો.
ત્યારે ભાઈ હસવા માંડ્યા તો આ તો અમે તો બધું ઉલટું કરી રહ્યા છીએ કે ભાઈ તમે ઉલટું કે તમને તમારા કોઈ ધર્મગુરુ તમને નથી સમજાવતા કે ભાઈ તમે અમે આ શું બોલી રહ્યા છો? એ લોકો પોતે બચે છે એવો ત્યારે પણ ઓહો કરે ઓહો કઈ અર્થ તો હવે અમને ખબર પડી કે ઓહો તો આવું ખોટું બોલીએ છીએ અમે. ખરું નામ ઓમ નમઃ, એટલે ઈશ્વરને નમવાનું. ઓમમાં એટલે ઈશ્વરનું નામ છે અને નમઃ એટલે ઈશ્વરને નમવું, ખરો અર્થ છે. એટલે ઘણા ખરા માણસો ખરો અર્થ શું છે નથી ને બધું અપભ્રંશ બોલ્યા જાય. હા, બીજો એક બ્રાહ્મણ ભાઈ બેઠા હતા, એને મેં પૂછ્યું કે ભાઈ તમે જનોઈ પહેરો છો? તો કે આ જનોઈ અમે પહેરીએ છીએ. જનોઈને એને શું કહે છે, કેવા સંસ્કાર કહે છે જાણો છો? તો કે એ તો ખબર નહીં. એને કહેવાય છે ઉપવિત સંસ્કાર. ઉપવિત સંસ્કાર કેવા છે? એની અંદર તાગડા કેટલા છે? કે 3. એ 3 તાગડા શા માટે જનોઈમાં રાખ્યા છે? તો કે એ તો ખબર નથી. અને એને ગાંઠ વાળી છે, ગાંઠને શું કહે છે? તો કે એ ખબર નથી. એક તાગડા કેટલા સત્ર છે એ જાણો છો? તો કે એ ખબર નથી. મેં બીજું તમે પેશાબ કરવા બેસો છો ત્યારે મેં કીધું તમે જનોઈ કાને ચડાવો છો, એનું કારણ શું? તો કે એ ખબર, અમે તો બધા ચડાવતા એટલે ચડાવીએ છીએ. અરે ભાઈ પણ એનો અર્થ તો હોવો જોઈએ કે નહીં? તો કે નહીં, અમને કઈ ખબર નહીં. તો કે પેશાબ કરવા જાઓ તો જનોઈ કાને ચડાવે એટલે અમે કાને ચડાવીએ. ત્યારે મેં એને કહ્યું ભાઈ એમાં 3 તાગડા છે. એનો અર્થ એ થાય છે કે આ જનોઈની અંદર એ 3 તાગડા છે એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ 3 દેવ. એટલે 3 દેવ ખરા, પણ 3 દેવ બધા 3 દેવનું સંગઠન એનું ભેરો કરે એનો કરે બ્રહ્મ ગાંઠ, એની ગાંઠ વાળે. એટલે 3 દેવ તમારા ખભા ઉપર છે. તમે કોઈ પણ જાતનું સારું અગર નરસું કોઈ પણ કામ કરશો તો 3 દેવ તમારી સાક્ષીથી લખતા જાય છે. એમ સમજી લેજો કે 3 દેવ છે. 3 દેવ પણ તમારે બધું કર્તવ્ય જે કરો છો એ બધું લખે છે. એ કર્તવ્ય એ 3 દેવનું સંગઠન કર્યું એટલે ભેરા કરે એને વાળી ગાંઠ, એનું કહેવાય બ્રહ્મ ગાંઠ કહેવાય. એને ગાંઠી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ 3 દેવ ભેરા એને બ્રહ્મ ગાંઠ કહેવાની. હવે બીજું, હવે તમે કાને જનો પેશાબ કરતા એનું કારણ શું છે? એનો અર્થ એ થાય કે તમે પેશાબ કરવા બેસો એટલે તમારા હાથ અને પગ એ હંમેશા તમારા અશુદ્ધ થાય છે. પેશાબના છાંટા તો ઉડે કે નહીં. અને ઇન્દ્રિયને હાથ તમે અડાડો એટલે એ પણ તમારા હાથ પણ અશુદ્ધ થયા. એટલે કાને રાખવાની નિશાની તરીકે એ છે કે તમે પેશાબ કર્યા છો એટલે તમારા હાથ ને પગ ધોઈ નાખો. એ તમને નિશાની કે જ્યાં સુધી તમે તમારા હાથ પગ ન ધો ત્યાં સુધી એટલે સમજી લો કે તમારા હાથ પગ અશુદ્ધ છે. કાને ચડાવવાનું મુહૂર્ત એટલે તમે હાથ પગ ધોઈ નાખો એટલે કાને શું થાય? અસલ બાબત એ છે તમારી અશુદ્ધિ બટાડવાને માટે જ તમે આ કાને ચડાવો છો. બીજું કોઈ તો કે ભાઈ અમને કોઈ સમજાવતો તમને કોઈ કહેતો નથી. આવી બાબત છે. હવે આજે તમને શિક્ષણ સંબંધી થોડુંક સમજાવું છું. આગળનું શિક્ષણ કેવું હતું અને અત્યારે શિક્ષણ કેવું છે જેનું હું તમને સમજ પાડું છું. આગળનું શિક્ષણ એટલે આગળની ગુજરાતી 5મી ચોપડીમાં એક કવિતા હતી જેમાં તો હતું કે કલાપીનો કે કારવ. કલાપીનો કે કારવ. કે કારવ એટલે એના પોતાનો આત્માનો ઉભરો. કલાપી એક લાઠી દરબાર થઈ ગયા છે જેનું નામ હતું સુરસિંહજી ઠાકોર. એ લાઠીના ખાસ દરબાર થઈ ગયા. એને કલાપી નામ રાખ્યું હતું, પોતાનું સરનેમ રાખ્યું હતું. એટલે પોતે જે કાવ્ય બનાવતા એમાં સરનેમ તરીકે પોતાનું કલાપી તરીકે વાપરતા હતા. એટલે કલાપીનો કે કારવ એટલે પોતાનો કે કારવ એટલે કલાપીનો હૃદયનો ઉભરો. હવે કેવી રીતે ઉભરો બતાવે છે તે આ પંખી ઉપર છે કે તે પંખીની ઉપર. હવે એનો રાગ છે મંદાક્રાંત. મંદાક્રાંતાનો અર્થ શું થાય છે જાણો છો? મંદ આક્રંત. મંદ એટલે ધીમું, આક્રંત કે રોવું. એટલે આ રાગ એવો છે કે જાણે માણસ ધીમે ધીમે કેમ રોતો હોય એવો રોતલ જેવો રાગ છે. અને એક કલાપીને અમુક રાણીઓ હતી, તેમાં એક અણમાનીતી રાણી હતી. હવે એ અણમાનીતી રાણીને પોતે એને ત્યાગી હતી એટલે એના બારામાં બરાબર. એક તો પંખીનું તો ખાલી નામ છે એટલે આ જે કવિતા છે એ દ્વિઅર્થી છે. દ્વિ કહેતા 2 એટલે એક અર્થ પક્ષી ઉપર થાય છે અને બીજો અર્થ એની રાણી ઉપર થાય છે. એટલે બે અર્થ થાય છે. હવે તેના હું કવિતા તમને જે મંદાક્રાંતા જે છંદ છે, રાગ છે, એ રાગથી બોલી બતાવું કે શું હતું. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, છૂટો તે ને અરર પડી પાડ હૈયા મહી તો રે લાગ્યો દિલ પર અને શ્વાસ ઊંધાઈ જાતા નીચે આવ્યું તરુ ઉપરથી પાક ઢીલી થતામાં. હવે પંખી એનો તમને ખુલાસો આપું. પેલા પંખી ઉપર કહેજો કે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધું. એટલે પંખી હતું બેઠું હતું ઝાડ ઉપર, એના પર પથ્થરો ફેંકતા તો ફેંકી દીધું, પણ તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, છૂટો તે ને અરર પડી ફાળ હૈયા. તેને નહીં પણ તે, એટલે તે છૂટો એટલે શું? તે પથ્થરો છૂટો ને અરર પડી ફાળ હૈયા એટલે મારા હૈયામાં ફાળ પડી કે આ મેં શું કર્યું. તે પર છૂટો તે ને અરર પડી ફાળ હૈયા મહી તો
રે રે લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતા, નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતા, છૂટો તેને અરર પડી ફાળાઈ, છૂટો તેને અરર એટલે હાથમાંથી પથ્થરો છૂટી ગયો, મારા દિલમાં એક પાઠ પડી. પછી ત્યારે શું કે છે કે રે રે લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાત, તેને દિલ પર લાગ્યો અને એનો એકદમ શ્વાસ રૂંધાઈ ગયો. નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી, તરુ કહેતા ઝાડ ઉપર બેઠું તેને પથ્થરો લાગ્યો એટલે તે નીચે આવી ગયો. હવે આ પંખી ઉપર ગયો. હવે એની રાણી ઉપરથી તમને કહું છું કે અસલ રાણી ઉપર છે, તેની જે અણમાનિત રાણી હતી એના બારામાં જ્યાં બનાવેલ છે. હવે તમને એનું સમજ પાડું છું કે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધું. એટલે જે પોતાની અણમાનિત રાણી હતી એને પોતાને તિરસ્કાર દેવાઈ ગયો, પણ તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકતી રે રે લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતા, તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, છૂટો તેને અર પડી ફાળે. એટલે પથ્થરો એટલે મારાથી કહેતા તો કહેવાય ગયું, પણ મને એમ થયું કે મેં આ શું કર્યું. છૂટો તેને અરર પડી ફાળે, રે રે લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતા, નીચે આવ્યું તરુ પરથી પાંખ ઢીલી થતા. રે રે લાગ્યો દિલ પર એટલે તે જે અનુમાનિત રાણી તેને દિલ પર એકદમ કારી ઘા લાગ્યો, એટલે એને એક બહુ જ ઓ લાગી આવ્યું. ને રે રે લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતા, નીચે આવ્યું તરુ પરથી, અને તે એકદમ પોતે બેભાન થઈ ગઈ અને પોતે નીચે પડી જાય છે. હવે એ આ રાણી ઉપર થયું. હવે તે પછી હવે પાછું બીજી કડી છે, મેં પાડ્યું તે મુજ થકી મારે હસ્ત મહારાજ હતી, પાણી છાંટું દિલ ધડકતે તોય ઉડી શકું ના. મેં પાડ્યું તે મુજ થકી મારે હસ્ત એટલે જે પંખીને મેં પાડ્યું હતું એ મારા હાથથી જ મરી લે છે. પાણી છાંટું દિલ ધડકતે તોય ઉડે, મેં એના ધડકતા હૃદય પર મેં પાણી છાંટ તોય પણ ઉઠી શક્યું નહીં. ત્યારે શું કે છે કે ક્યાંથી ઉઠે જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો, કે ક્યાંથી ઉઠે એક મારા ક્રૂર હાથેથી એના જખમ થયેલો છે જેથી ઉઠી ગઈ. ક્યાંથી ઉઠે જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો, ક્યાંથી ઉઠે જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો, નીચે આવ્યું તરુ પરથી પાંખ ઢીલી. એટલે ઉઠે ક્યાંથી, બિલકુલ નહીં ઉઠી શકે ને. એ જ પ્રમાણે રાણીના બારામાં છે કે મેં એને એકદમ જે મારા હાથથી જે જખમ કરેલો છે એ ક્યાંથી પછી ઉઠે, એને બહુ જ લાગી આવેલું છે. એટલે પોતે તે પછી છેવટ શું કે છે કે રે પંખ પોતે કે છે કે રે પંખીડા સુખથી ચણજો ગીત વા કાંઈ ગાજો. ત્યારે કે છે શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો. ત્યારે કે હે પંખીઓ, તમે રીતસર તમે ખાઓ પીઓ ને મજા કરો, તમે શા માટે આ ઉપવનમાંથી મને જોઈને ઉઠી? ત્યારે પછી પોતે શું કે પાસે જેવી ચરતી હતી આ ગાય તેવ, જ્યાં પાસે ગાય ચરે એના ગાય જેવો જ છું, ના ના કોદી તમ શરીરને કાંઈ હાની, તમને કોઈ દિવસ નુકસાન નહીં. એ જ પ્રમાણે રાણીને કહે છે કે રે પંખીડા સુખથી ચણજો. ત્યારે રાણીઓને કહે છે તમે સુખીથી રહો અને ખાઓ પીઓ ને મજા કરો. ને રે પંખીડા સુખથી ચણજો ગીત વા કાંઈ, અને તમે ખાઓ પીઓ ને મજા કરો, ગીત ગાઓ મજા કરો. શાને આવા મુજથી ડરીને, તમે મારા જેવાથી ડરીને તમે તમારી રમત છોડીને શા માટે એવો કરો છો? ત્યારે શું કે છે કે પાસે જેવી ચરતી હતી આ ગાય તેઓ. ત્યારે આ જે પાસે આ જે ગાય ચરે એના જે ગાય જેવો ના ના કોદી તમ શરીરને કાંઈ, અને તમારે કોઈ દિવસ તમને હાનિ નહીં કરું. આ કલાપી કવિની કવિતા હતી. એ જ પ્રમાણે બીજી એક 5મી ચોપડીમાં કવિતા હતી કે જેની અંદર હિસાબ પણ હતો. હવે એ કવિતા આ પ્રમાણે છે કે પંખી ટોળા બેજ ઉડી આકાશે આવ્યા, ચંપક વનમાં તે ભલા તે સૌને ભાવ્યા, બોલું ટોળું એક એક તમમાંથી આવો, તો સરખા થઈએ બેઉ ભલા સૌને મન ભાવો. ત્યાં બીજું ટોળું બોલ્યું એક પક્ષી આપો તમો, તો બમણા થઈએ તમ થકી ઘણ પક્ષી પૂછું તમો. હવે શું કે છે કે પંખીના બે ટોળા, એક ચંપક નામનું વન હતું ત્યાં આવીને બેસે છે. પંખી ટોળા બે જોડી આકાશે આવ્યા, ચંપક વનવા તે બધા ત્યાં બોલ્યું ટોળું એક એક. ત્યારે હવે એક ટોળું આવી આ બાજુ છે ને એક બાજુ સામે, તે બોલ્યું ટોળું એક. ત્યારે શું કે છે આ એક બાજુનું ટોળું સામેવાળા ટોળાને કે છે જો તમારામાંથી એક પક્ષી આપણે ત્યાં આવો તો આવે તો આપણે બધા સરખા થઈએ. ત્યારે સામેવાળું ટોળાને કે છે કે અગર જો તમારામાંથી અમારામાં તમે તમારાથી ડબલ થઈ જાય તો પછી આ પંખી દરેક ટોળામાં કેટલા કચા. હવે બીજી બાબત એ બીજો સવાલ એ જ પ્રમાણે બીજો પણ સવાલ છે કે જેની અંદર કવિતાને સાથે હિસાબ હતો. ત્યારે શું છે કે ગોરી બેઠી ગોખ તળે નદી કેરે નીરે, તૂટો મોતી હાર પડ્યો જી તેને તીરે, અર્ધ મોતી જળમાં પલકમાં જઈને પડ્યા, ચોથ સવાયો ભાગ અર્ધ કચરે જઈ અડ્યા, વળી છઠ્ઠે ભાગે તો સેવાળમાં ગબડી ગબડીને ગયા, કહીએ મોતી એ કેટલા કામીની ઘરમાં બેસે.
શું કહે છે કે ગોરી બેઠી ગોખ તળે નદી કેરે નહીં રે. એટલે ગોરી કહેતા ઓરત એક નદીનો કાંઠો હતો, ત્યાં મકાન હતું, ત્યાં એક ઓરત ગોખ ઉપર કહેતા બારી પર બેઠી હતી. ગોરી બેઠી ગોખ તળે નદી કેરે નહીં રે, તૂટ્યો મોતી હાથ. ને તેને એક મોતીનો હાર પહેર્યો હતો, એ તૂટે છે અને નદીના કાંઠા પર પડે છે. હવે જો હિસાબ આવે છે, તૂટ્યો મોતી હાર પડ્યો જી તેને. શું કે છે કે અર્ધ મોતી જળમાં અહીં પલકમાં જઈને પડ્યા. હારમાં જેટલા મોતી હતા એના અડધા ભાગના તો મોતી પલકમાં એટલે જરાવારમાં પાણીમાં જ પડી ગયા. અર્ધ મોતી જળમાં અહીં પલકમાં જઈને પડ્યા, ચોથ સવાયો ભાગ અર્ધ કચરે જઈ અડ્યા. હારમાં જેટલા મોતી હતા એના ચોથો ભાગ કરી એના સવા ગણા એ કચરામાં ચાલ્યા ગયા. વળી છઠ્ઠે ભાગે તો સેવાળમાં ગબડી ગબડીને ગયા. વળી હારમાં જેટલા મોતી હતા એના છઠ્ઠા ભાગના સેવાળની અંદર ગબડી ગબડીને રડી રડીને ગયા. કહીએ મોતી એ કેટલા કામે. હવે હારમાં કેટલા મોતી રહ્યા કે કામિની એટલે ઓળખ હાથમાં મોતી બે રહ્યા, તો એકંદર હારમાં મોતી કેટલા હતા? આ પ્રમાણે આગળ કવિતાઓ હતી. હવે બીજા હિસાબ આવે છે, મારી પાસે 8 શેર એટલે 8 કિલો ઘીનું એક વાસણ ભરેલું હતું. હવે બીજું મારી પાસે 5 કિલો અને 3 કિલોના 2 ખાલી વાસણ હતા. હવે આપણે બીજે ગામ વેચવા જતા હતા, બે જણા હતા વેચવા જતા. તેમાં રસ્તામાં એકબીજા વાંધો પડ્યો કે આપણે બે ધોત કરી લઈએ. હવે ખાલી 8 કિલનું ભરેલું એક વાસણ છે, જ્યારે 5 કિલ ને 3 કિલ 2 ખાલી છે. તો પછી હવે વગર તોલે રસ્તામાં બેઓને ભાગ પાડી આપો તો કેટલા કેવી રીતે ભાગ પાડે એ તમે તમારે પોતાને સમજવાનું છે. એક કેરીની ટોપલીમાં કેરીઓ ભરી હતી અને ટોપલીને 3 જણા અમે 12 ગામ જતા હતા. એમાં રાત પડી એટલે રાત વાસો કર્યો. એમાં અમુક ટાઈમ ગયો એટલે બધા સુઈ ગયા હતા. એમાં એક માણસ ઉઠ્યો, ઉઠી અને જેટલી કેરી ટોપલીમાં હતી એની ગણીને 3જો ભાગ કર્યો પોતે. 3જો ભાગ કરીને 1 ભાગ પોતે ખાઈ ગયો અને પછી સુઈ ગયો. અમુક 2 કલાક પછી બીજો માણસ ઉઠ્યો, તેને પણ જેટલી કેરી બાકી હતી એના 3 ભાગ કર્યા, એમાંથી 1 ભાગ પોતે ખાઈને પાછો સુઈ ગયો. ત્રીજી વખત ઓલો 3જો માણસ જે ઉઠે છે એ વળી 2 કલાક પછી ઉઠે છે, જેટલી કેરી બાકી છે એના 3 ભાગ કરે છે, એના 1 ભાગ ખાય અને પોતે પાછો સુઈ જાય છે. સવાર પડે એટલે બધા 3 સાથે ઉઠે છે અને કેરીના 3 સરખા ભાગ કરે છે અને બધાને સરખે ભાગે કેરી આવે છે. તો એ ટોપલામાં કેરી કેટલી હતી? 2 જણ બેઠા હતા, એની પાસે એકની પાસે 5 રોટલા હતા અને બીજાની પાસે 3 રોટલા હતા. એક એમાં 3જો માણસ આવી ચડ્યો. હવે 3 જણા એટલે 3 જણાએ 8 રોટલા સરખે ભાગે વેચીને ખાધા. હવે જે માણસ નવો જે આવ્યો હતો કે જેની પાસે રોટલા ના, તે માણસે ઓ માણસોને 8 પૈસા આપી દીધા. 8 રોટલાના 8 પૈસા આપી દે. હવે 2 જે 5 રોટલા વાળા અને 3 રોટલા વાળાના ભાગે કેટલા પૈસા આવે એ તમે પોતે હિસાબ કરીને કહો. હવે ઉખાણું કહું છું કે મા દીકરી 2 માથું ગોતતી હતી અને સામેથી સસરો જમાયા ચાલ્યા આવતા હતા. ઓને ઓના બાપના દુખણા લીધા અને ઓના બાપના દુખણા લીધા. હવે તે સગપણમાં શું થાય તે તમારે પોતાને કહેવાનું છે. હવે બીજો સવાલ કે પૂછું છું કે તમે કોની માના બાપના દીકરા? બસ મારી પાસે 9 પૈસા છે. હવે બકાલું લેવા હું નીકળ્યો. તેમાં પૈસાની 3 કિલો ભાજી મળે છે અને 3 પૈસે 1 કિલો રીંગણા મળે છે. હવે મારે 9 પૈસા લઈ ગયા માર્કેટ પાસે 9 કિલો શાક લાવો છે. હવે તમે પોતે લાવી દો. આજથી 20 વર્ષ પહેલા દારેસલામની અંદર મોટા છોકરાઓ, ભણતા છોકરાઓ છોકરીઓ, એના અમુક વાલીઓ, પ્રિન્સિપલ, હેડમાસ્ટર એવી રીતે બધા ભેગા થયા હતા. ને એમાં મને પણ એક માણસે મને આમંત્રણ આપ્યું કે હું ગયો હતો. જો કે હું તો ગુજરાતી જાણું છું ને હું કઈ અંગ્રેજી જાણતો નથી, એટલે છતાં પણ મને કહ્યું કે તમે ગુજરાતીમાં પણ સવાલ પૂછી શકો છો. એટલે પછી મને બહુ જ કહેવામાં આવ્યું એટલે મેં સવાલ રાખ્યો. પહેલા બધા ઇંગ્લિશમાં બધા સવાલ પૂછાતા, પતી ગયું. છેવટ મારો ગુજરાતીનો વારો. ત્યારે ઉભા થઈને મેં કહ્યું, પહેલા જ મેં એમને કહ્યું કે ભાઈ હું ખાસ અંગ્રેજી જાણતો નથી અને આજ લગભગ 25 વર્ષથી અમે સ્કૂલ છોડી દીધી છે, એટલે મને કઈ એટલો બધો ખાસ અનુભવ નથી. છતાં પણ જો એમાં કોઈ ભૂલભાલ થાય તો ક્ષમા વગર. જયારે મેં 20-25 વર્ષ પહેલા સ્કૂલ છોડી કે તે મોટા છોકરા અને છોકરી જે હતા એ હસવા માંડ્યા કે હા બુઢો કે 25 વર્ષ ત્યાં સ્કૂલ છોડી છે, એને શું આવડશે? પોતે ગુજરાતી જાણે છે, અંગ્રેજી તો જાણતો નથી. એટલે મેં પહેલો પ્રશ્ન તૈયાર પૂછવામાં આવ્યું કે અમુક ચોપડી છે એની અંદર એમાં લખેલ છે કે ચંદ્રવદન ચુનીલાલ શાહ નો મારો પગપાળો પ્રવાસ. હવે એ પગપાળો પ્રવાસ 2 ભાગમાં છે. તે મેં આસનીમાં પૂછ્યું કે આ 2 ભાગ તમે ચલાવો છો ખરા? અગર જો ચલાવતા હો તો એમાં નકામી મગજમારી નથી. તેના કરતા મહાત્મા ગાંધીજીનો પગપાળો હોત તો ઘણું દીપીને કરતા. હવે પછી મારે ગુજરાતી માસ્ટર તેને મને જવાબ દે છે કે એમાં આમ છે ને આમ છે. મેં એમાં શું છે? એમાં માવજીભાઈ ને ઘેરે ગયો તો ત્યાં ચા પાણી પીધા, ત્યાંથી તળાવે ગયા હતા, તળાવે નાસ્તો કર્યો, ત્યાંથી ફલાણભાઈ મોટરમાં એમાં છે. એક હતા મહાત્મા ગાંધીજી પગપાળો કે જે નિમક જોયું હતું, અમુક ઠેકાણે ગયા હતા પગપાળો ગણે તે સાબરમતી કાંઠે ગયા હતા. એવું જો લખ્યું તો જેને દુનિયા આખી જાણે. ચંદ્રવદન ચુનીલાલ શાહને ઓળખે જ કોણ? એ સવાલ પૂરો થયો. પછી મેં બીજો સવાલ કર્યો કે અત્યારે આંખનું પ્રમાણ ઘટાડવાનું કારણ શું?
કે ખાલી તમે 12 એકા સુધી જ આંખ રાખો છો એનું કારણ તે માસ્ટર મને કહે છે કે અત્યારે તો મશીન થઈ ગયા છે એટલે આંખની કઈ જરૂર નથી. એટલે મેં એને તમે જે હમણાં બોલો 26 હતો તો હું કહી દઈશ 82 માસ્ટર તમે આ મશીન અટાણે ક્યાં તમે લાવશો અહીંયા? પછી મેં 38 હતી તો એને નહીં આવડે. મેં કીધું તમે તરત જ એને કહી છે 2 છાપ એટલે તમને નહીં આવડે. મેં કીધું એ આંખની તો ખાસ જરૂર છે અને તમે ના કેમ પાડો છો? એટલે એમાં પણ એ પાછો પડ્યો. બીજો મેં સવાલ પૂછ્યો વ્યાકરણ સંબંધી પૂછ્યો એને કે ભાઈ વ્યાકરણ તમે શીખો છો ગ્રામર? તો કે હા ગ્રામર ક્યાં કે છે. મેં ત્યારે પૂછું સવાલ એને પૂછ્યો કે સકર્મક ક્રિયાપદ સંયમ ભેદમાં જાય ત્યારે એની વાક્ય રચનામાં શું ફેરફાર થાય અને એની કઈ વિભક્તિ લાગે? તો માસ્ટર મૂંઝાઈ ગયો કે આ હું શું ક્યાંથી જવાબ? ફરીથી મને કે શું કહું? મેં કીધું સકર્મક ક્રિયાપદ સંયમ ભેદમાં જાય તો એની વાક્ય રચનામાં શું ફેરફાર થાય? એક વાક્ય બનાવો અને એને કઈ વિભક્તિ લાગે? તો એ પણ માસ્ટર જવાબ ન દે. એટલા લગભગ 3-4 સવાલ હતા. એ સવાલ જવાબ કરી અને પછી હું ચાલ્યો. તો ઉલટાને માસ્ટર મૂંઝાઈ ગયો કે આ માણસ વાળી ક્યાં મને આ સામો પ્રશ્ન પૂછવા લાગ્યો. મોટા માણસની ભાઈબંધી અગર તેની લાગવગ હોય તે ઓળખાણ હોય તેથી કેટલું કામ થાય છે તે એનો એકનો દાખલો તમને આપું છું. જો કે પોતે પોતાના તરફથી નથી આપતા છતાં પણ બીજા તરફથી પણ લાભ મેળવી આપે છે. હવે એમાં એક ધોબીનો છોકરો હતો ને એક રાજાનો છોકરો. નાનપણથી તો બેઉ સાથે ભણતા હતા, સ્કૂલમાં ભણતા હતા, રમતા હતા, બધા સાથે બધા. મોટો થતા રાજાનો છોકરો રાજા પદ આવ્યો અને ધોબીનો છોકરો પોતા બિચારો ધોબીનું કામ કરવા માંડ્યો. એમાં ધોબી એકદમ પોતાને તો મહેનતનું કામ રહ્યું એટલે ધોબી એકદમ બુઢો થઈ ગયો હતો. એક વખત રાજા પોતે સવારના પોરમાં દાતન કરે છે મેળી ઉપર અને એને દેખી ગયો અને ઓળખી ગયો કે આ ઓલો છોકરો જે ફલાણો મારી સાથે ભણતો હતો તે જોવો છે. એટલે પોલીસને ઓર્ડર કરે છે કોઈ પહેરે ગઈ તો પોલીસ તરત જ કહ્યું કે આ છો તરત જ એને કહ્યું જ્યાં ધોબી ચાલ્યો જાય છે એને તો બોલાવી આપ. એટલે ધોબીને બોલાવેલો તો પોલીસને તો કમરદાર ધોબી પાસે એ ધોબી બોલો તો બિચારો વિચારવા પડી ગયો કે આ શું આ ચાલ રાજા સાહેબ બોલાવે છે. તો બિચારો ધ્રુજવા માંડ્યો. રાજા સાહેબ સવારના પૂરો બોલે શું કઈ વાંકમાં આવી ગયું હોય શું બાબત છે? એટલે આ તો બિચારો આસ્તે આસ્તે ગયો ઉપર જઈને પોતે શેઠોજીને સલામ કરે છે. રાજા એને કહે છે કે તું બે. એટલે રાજા સામે ધોબી નીચે બેસી જાય છે. ત્યારે બાજુમાં દિવાન સાહેબ બેઠા છે સવારના પોરમાં. ત્યાં પણ એમની મુલાકાત લેવા આવે છે અને ત્યાં પણ દિવાન સાહેબ બેઠા હતા અને રાજા સાહેબે પોતે વાત ઉપાડી. ધોબી તો જી બાપુ કે दोनों चलते उसके साथ तीसरे को भी लेना चाहिए. धोबी के साथ जनाब साहब के वो भी टाइम के मुताबिक लेना चाहिए. फिर बीजो सवाल पूछो कि धोबी के जी बापू पीछे से आए और आगे से गए तो वो धोबी वो भी टाइम के मुताबिक हो सकता है. ત્રીજો સવાલ પૂછો કે ધોબી કે જી બાપू 8 मारे और 4 मारे बिना न चले तो धोबी કહ્યું કે ના બાપू वो भी न चले. ચોથો સવાલ પૂછ્યો ધોબી કે જી બાપू કે મહેંગી કરકે બેચ્યો. જી બાપુ આ તો ધોબી પછી ચાલી નીકળ્યો. સવારે ત્યાં ગયો પોતે કપડા ધોઈ કાઢીને એને પોતે સાંજના ધોઈ કાઢીને પોતે પાછો ઘરે આવે છે. હવે અહીંયા રાજાએ પોતે દિવાન સાહેબને પૂછ્યું કે દિવાનજી કે જી બાપુ કે મેં આ ધોબી સાથે શું વાત કરી? એનો જવાબ આવતીકાલે આજ નહીં પણ આવતીકાલે 11 વાગે કચેરી ભરાય ત્યારે તમારે લાવવાનો છે. હવે તમે જઈ શકો છો. એટલે દિવાન સાહેબ તો ગયા ઘેરે જઈને જમવાનું તૈયાર હતું. જમવાનું તૈયાર હતું. દીકરી એને જમવાનું પીશું. દિવાન સાહેબ રોટલા ઘણે સારું જમવાનું હતું પણ એને દિવાન સાહેબનો દિલ ન થાય આ જમવાનો હાથ. એટલે પોતે વિચારવા પડી ગયા. ત્યાં દીકરી ચાલાક હતી ત્યારે પૂછે છે કે બાપુજી શું છે? તો કે ના દીકરી કઈ નથી. ના કંઈક છે તમે વિચારમાં છો? તો કે ના હું કઈ વિચારમાં નથી. પણ કઈ વિચારમાં છો બોલો તો ખરા. કે દીકરી હું વાત કરીશ એ તું મારું દુઃખ નહીં ભાગે તો વાત તો કરો. મારામાં જે બુદ્ધિ છે એ પ્રમાણે તમને કહીશ. ત્યારે બાપુજી એને વાત કરે છે કે આમ બાબત બનેલી છે. તો એમાં શું કે એમાં તમારે કોઈ જાત મુંજે તમે જમી લ્યો. દિવાન સાહેબ જમી લો. તમે આજે જ રાતના તમે જાજો ધોબીને ઘેરે. ધોબી તમને સવાલના જવાબ આપશે પણ એટલું કરજો કે 4000 રૂપિયા ફેરા લઈ જજો. તો 4000 રૂપિયા? હા બાપુજી હું તમને કહું છું બરાબર 4000 રૂપિયા તમે લઈ જજો. એની તમને જરૂર પડશે કારણ કે આપણે ઇજ્જતનો સવાલ છે. આવતીકાલે તો 11 વાગે તો આપણે કચેરીમાં જવાબ દેવાનો છે. આપણે ન દે ઉલટાની આપણી ઇજ્જત છે. પણ તમે 4000 રૂપિયા લેતા જાય તમે જજો. દિવાનજીએ વિચાર કર્યો કે હવે મારે શું કરવું? પછી પોતે જે પોલીસ જે પહેરાવ પર હતો તે સવારના પોરમાં એને બોલાવે છે. પોલીસને કહે છે કે આજે સવારે જે ધોબી વટાણો હતો એ ધોબીનું તું ઘર જાણે છે? તો હા એ તો જાણે છે કે ફલાણી ઠેકાણે રહે છે, ફલાણે કોળમાં ફલાણી ઠેકાણે રહે છે. તો તમે તું એમ કરજે કે રાતના 8 વાગે તું અહીંયા આવજે અને ફાનસ લેતો આવજે ને લાકડી પર લેતો આવજે અને ફાનસમાં લેતો આવજે. ક્યાંય દિવાન સાહેબને ત્યાં ફાનસ ન હોય ને કારણ કે ઇલેક્ટ્રિકનો જમાનો છે ને. ત્યારે આવે છે પણ દિવાન સાહેબને છોકરી કે બાપુજી તમે તમારા સાદા વેચમાં જજો. સાદા વેચમાં બીજું કોઈ બની ઠંડ નહીં જતા જાણે કોઈ ઓળખે નહીં એવી રીતે જતો. ભલે દીકરી હું પ્રોણી. તો પોલીસ પોતે રાતના 8 વાગે આવી જાય છે ફાનસ ને લાકડી લઈને. કારણ કે ત્યાં કૂતરા હોય ને ધોબીવારમાં તો કૂતરા તો હોય ને. કૂતરા અજાણ્યું માણસ ઉલટાને કરડી ખાય ને એટલે એને માટે કે લાકડીની જરૂર હતી.
હવે ત્યાં જાય છે કે ધોબી પાછા દિવાન સાહેબ અને પોલીસ ત્યાં જાય છે તો ધોબી પાસી કે ધોબી ને બે જે પાસી કરતા હતા રાતના ટાઈમમાં ફાનસ રાખીને ધોબી દેખી ગયો એને. ત્યારે એની બાયડીની કહે છે કે જો દેવાન સાહેબ આવે છે તું ધ્યાન રાખજે, હું તને પૈસા જે આપતો જાઉં એની પાસે લઈને એ તું એક ઠેકાણે માં રાખજે, જુદે જુદે ઠેકાણે કોઈ આપણે કપડાની મરીમાં રાખજે, કોઈ બીજે ઠેકાણે કોઈ એમ તું કરતી જાજે. એ પ્રમાણે તું રાખજે. તો કે ભલે કે ત્યારે દિવાન સાહેબ એને પૂછે કે આવો, ત્યાં દિવાન સાહેબ જાય છે, ઓહો દિવાન સાહેબ આવો તો તમે અમારી ઘર પર બહુ ધનભાગ ને ધન ઘડી. તો દિવાન સાહેબ કે આપી હતા થોડું કામ છે એટલે માછી ત્યાં બીજું ટેબલ ખુરશી તો હોય નહીં એટલે માછી રાખી દો ગોદડું પાછું. દિવાન સાહેબ બેઠા ત્યારે નીચે પોતે બેસે છે ધોબી. ત્યારે પૂછે છે ધોબી અને દિવાન સાહેબ, બોલો દિવાન સાહેબ શું કામ છે? તો કે આજ સવારે તે વાત કરી એના શું વાત છે, એનો શું? તો કે ભાઈ એક વાતના એક સવાલના 1000 રૂપિયા પડશે, રોકડા રૂપિયા તો હું લઈશ, બીજું પણ તમને તે વખત હું કહીશ ને ભલે આ 1000 રૂપિયા રોકડો આપે છે. ત્યારે કે છે મને રાજાએ પહેલો સવાલ પૂછ્યો કે ધોબી કે दोनों चलते उसके साथ इससे क्यों लेना चाहिए? મેં એને કહ્યું કે હા બી ધોબી ટાઈમ કે મુતાબિક લેના. એનો અર્થ એ થયો કે ધોબી પોતે બુઢો થઈ ગયો હતો ને લાકડીના ટેકા વગર ચાલી શકતો ન હતો, એટલે મને એમણે એવી રીતે કહ્યું કે તારા 2 પગ તો ચાલે છે, એની સાથે તને ત્રીજી લાકડીની જરૂર પડી. તો મેં એને જવાબ દીધો કે મારો એવો ટાઈમ બુઢા પડાયો એટલે એને જરૂર પડી. બીજો સવાલ તો પેલા 1000 રૂપિયા એની બાયડીને પોતે દેતો, બાયડી જુદે ઠેકાણે સંતાડતી આવે છે. તો બીજો સવાલ એને કહ્યો કે પીછે से आए और आगे से के? तो ऊपर મેં કહ્યું કે આ તો બી ટાઈમ કે મુતાબિક હો सकता है. ત્યારે મેં એને કહ્યું કે શું બાબત છે? કે મર્યા એટલે જન્મા પહેલા તારા જન્મા પછી તારા દાંત આવ્યા અને મર્યા પહેલા ચાલ્યા ગયા, એટલે એમ કે પીછે છે એટલે જન્મા પછી દાંત આવ્યા અને મર્યા પછી ચાલ્યા ગયા. તો એ પણ ચાલ્યા જાય કારણ બુઢો થઈ ગયો, દાંત મારા પડી ગયા હતા. એ બીજો સવાલ એ હતો. ત્રીજો સવાલ કે 1000 રૂપિયા આપો. 1000 રૂપિયા પાછા ત્રીજો ત્યારે કહે છે કે 8 મારે એવો 4 મારે બી ન ચલે, તો વો બી ન ચલે. એટલે મેં એને કહ્યું કે ખેડૂત વર્ગ જો ચોમાસાના 4 મહિના બરાબર ખેતી ન કરે તો દુનિયાને પોતે ખાઈશું. એટલે મેં કહ્યું કે 8 મહિના ભલે બેસી દઈએ પણ 4 મહિના જો કામ ન કરે, ખેતી ન કરે તો કઈ કે દુનિયા શું અને પોતાને ન મળે, દુનિયાને પણ કઈ ન મળે. ત્રીજો સવાલ. ચોથો સવાલ શું કર્યો? તો કે 1000 રૂપિયા આપો. 1000 રૂપિયા આપ્યા. ત્યારે મેં કહ્યું કે મહેંગી કર બેઠ્યો. એટલે મને એમ કહ્યું કે દિવાન સાહેબ બેઠા છે, એ તને રાતના કદાચ આજ સવાલ પૂછવા આવશે તો મહેરબાની કરીને તું એનો તું ઓછે ભાવે તું વેચો ને સારામાં સારી કિંમત લેજે કે એમ મને ચેતવણી દીધી હતી. એટલે રૂપિયા 1000 લે એટલે 4000 રૂપિયા થઈ ગયા. આ પ્રમાણે મોટા માણસની મહેરબાની હોય તો આવું કામ થઈ જાય. અને ધોબીને રૂપિયા 4000 મળી ગયા ને એનું કામ થઈ ગયું. એક ગામ હતું, એની અંદર એક કડિયો રહેતો હતો અને બાપ દીકરો બે રહેતા હતા. એની પોતાની ઘરવાળી ગુજરી ગઈ હતી. હવે પોતે છોકરાની ઘરવાળી ગોતવા માટે બીજે ઠેકાણે તપાસ કરવા માટે જાય છે પોતે. હવે અમુક એક બે ઘરવાળી કરી પાછી એને આવે ને બીજે દિવસે પોતે એની ઘરવાળીને રજા દઈ દેતો, છોકરાની વહુને રજા દઈ દેતો હતો. ત્યારે હવે એક ઠેકાણે પોતે જાય છે. ત્યારે જાય છે છોકરી અંદર હતી રસોડામાંથી. ત્યારે અંદર બહારથી પોતે સવાલ પૂછે છે કે દીકરી કે જી બાપુ કે ભલા તારા બાપુજી ક્યાં ગયા છે? તો મારા બાપુજી કે ગયા છે ગરજ ખર્ચીને ઘઉં ખાવા ગયા છે. કે તારી માં ક્યાં ગઈ છે? તો કે ગરજ ખર્ચીને રતન લેવા ગઈ. તો કે આવશે કે નહીં આવે? તો કે આવશે તો નહીં આવે ને નહીં આવે તો આવશે. અને દીકરી તું શું કરે છે? તો એને કહે કે માં બરે છે ને દીકરી ચડે છે. આ વિચારમાં પડી ગયો કે આ વહુ લાગે છે તો ચાલાક જો આપણે વહુ કરવી છોકરાને માટે તો આજ કરવી. એટલે પોતે રોકાય છે. હવે એમાં એના મા બાપ પણ પછી આવી જાય છે. હવે ત્યારે પેલા 4 સવાલ પૂછ્યા કે દીકરી કે તારો બાપ ક્યાં ગયો હતો? કે ગરજ ક્યાં ગયો છે? કે ગરજ ખર્ચીને ભૂખ આવી ગયો. એનો અર્થ એ થાય છે કે એનો બાપ હતો દારૂડિયો. તે સામે ગામ ગયો તો દારૂ પીવા, દારૂ પૈસા ખર્ચી અને ગરજ કેટલા પૈસા ખર્ચીને દારૂ પીવા ગયો હતો. એક દારૂ પીઓ કે બધું એક જ છે. ત્યારે એની માના બારામાં પૂછ્યું કે તારી માં ક્યાં ગઈ છે? એ પણ સામે કાંઠે ગામ હતું ત્યાં પણ ગઈ હતી. શાને માટે ગઈ હતી? કે એટલે પૈસા ખર્ચીને પોતે દિવેલ લેવામાં, દિવેલ કે તેલને માટે ગઈ હતી, ખાસ બાળવાને માટે. એટલે દીવો છે ઘરનું એક રતન છે. ત્રીજો સવાલ એને શું પૂછ્યું પાછું કે આવશે કે નહીં આવે? કે નહીં આવે તો આવશે. તો એને એમ કહ્યું કે વરસાદ છે અને જો નદી પૂર આવશે તો નદી સામે કાંઠે, નદીને સામે કાંઠે ગામ, અગર જો નદી પૂર આવશે તો નહીં આવે, અગર જો પૂર નહીં આવે તો આવશે. ચોથો સવાલ એને કહ્યો કે તું શું કરે છે? કે હું કહું કે અહીંયા કે માં બરે છે ને દીકરી ચડે છે. એનું કારણ એ હતું પોતે રસોડામાંથી અને તુવેર દાળ પકાવતી અને બર્તન તરીકે તુવેર દાળના લાકડા બાળતી હતી. એટલે એના લાકડાથી એની માં થઈ અને તુવેર દાળી પોતે ચડાવતી હતી. એટલે એનું કે માં બરે છે ને દીકરી છે એનો અર્થ એ થયો. હવે એના મા બાપ જયારે પાછા આવે છે એટલે દીકરી છોકરીને પાછો પોતે જ ચેટવાને કહે છે હજી કે દીકરી પોતે કાંઈથી પોતે લઈ ગયો તો ચોખા લઈ ગયો તો
એટલે સેના પોતે આરસપાના ચોખા બનાવે છે. દીકરીને કહે છે કે આ દીકરી આ ચોખા રાંધી દે. એ દીકરી કે ઓછી નહોતી કે એના બાપા પણ કારીગર હતા. એને શું કાર્બન પથ્થરના ચણા બનાવ્યા હતા. એટલે એને કહે છે કે બાપુજી કે આ તમે ચણા ખાઈ લેશો ને તો તમારા ચોખા ચડી જશે. એટલે વિચાર કર્યો કે આ તો બરાબર છે. એટલે પછી રોકાય છે ને સગપણ કરે છે ને કહે છે કે અમુક ટાઈમે તમે જાન લઈને આવજો. અમુક ટાઈમ પછી જાન લઈને આવે છે અને પરણીને ઘેરે જાય છે. રાત પડે છે ત્યારે ઘરે પોતે દીકરી પોતે વહુ થઈને જાય છે. વાં જઈને ત્યારે ધણીને પૂછે છે કે બીજું તો ઠીક ભલા તમે આ વહુને રજા કેવી રીતે દેતા હતા? તો કે આ તું ત્રીજી બધી છો પણ શું બાબત? કે અમુક સવાલ પૂછ્યા. શું સવાલ પૂછ્યા? કે વહુ બેટા વાટ કાપો સવારે સસરો કે અને કુવાડો ને લાકડું મૂકી દે એટલે મંડે લાકડું કાપવાના એટલે તરત રજા દઈ દેતા. એમ બાબત હતી. કઈ વાંધો નહીં. હવે ત્યારે બીજો હવે લોટ ને જે આપણે રાખો છો જે બધી ચીજવાને બતાવો કે ઠેકાણે છે. એટલે મને ખીચડી કે લોટ કે જે કંઈ હોય તે બતાવો. તેલ છે, નિમક છે, ચટણી છે, બતાવી દો. એને બતાવી દો કે ફલાણા પાણી ઠેકાણે છે. વાંધો નહીં. આ લોકો સવારના વહેલા ઉઠે છે, પોતે ગરમ પાણી કરીને પોતે નાહી લે. પોતે હવે ધણીને ઉઠાડે છે. ધણીને કે તમે નાહી લો. પોતે સવાર પર ભાતું, કારણ કે બીજે ગામ પોતે કામે જતા હતા. જમીનદારનું બીજું ગામ હતું. પોતે ત્યાં બાપ દીકરો બે કામે જતા હતા. એટલે તૈયાર કરી અને પોતાના ધણીને અને સસરાને જમાડે છે અને સાથે ભાતું દે. ત્યારે સસરો કે બહુ બેટા વાટ કાપો. તો કે આ ભાતો તૈયાર છે, જાઓ સર. એટલે સસરો સામે ગયો કે બરોબર છે. એટલે સામે ગામ કામ કરાય. ત્યારે હવે સામે ગામ કામ હવે પૂરું થવા આવ્યું હતું જમીનદારનું. ત્યારે જમીનદાર હતો જરા અદેખો. એને વિચાર કર્યો કે હવે આ મારું કામ જે હું મકાન બનાવું છું મારાથી સરસ સામેવાળો બનાવશે તો મારું કામ દેખાશે નહીં. ત્યારે મને પૂછે છે કે ભાઈ આ કામ જે હું જે મકાન બનાવું છું આથી વધારે પૈસા કોઈ આપે તો આથી સારું મકાન બનાવો ખરા? તો કા અમે સાદું આથી વધારે તો અમે બનાવી શકીએ. જોઈએ કે આ તો વધારે પૈસા તો મારા કરતા સારું મકાન માટે બે બાપ દીકરાને મારી નાખો. એમ વિચાર કે આને જવા ન દીધા છે. એટલે વિચારમાં પડી ગયા કે આ જમીનદારની નિયત બગડી છે. એટલે પોતે વિચાર કર્યો કે ભાઈ જમીનદારજી તો કે આપણે મકાન તો તૈયાર થઈ ગયું છે પણ આમાં હજી થોડું કામ બાકી છે. શું કામ બાકી છે સમજાને? કે આમાં હજી જીવાદોરી ભૂલી ગયા છે. જીવાદોરીની જરૂર પડશે. જીવાદોરી બરોબર માફ થાય એટલે આપણને મકાન કેવી રીતે થયું બરોબર આપણને ખબર પડી જાય. તો કે જીવાદોરી લાવો. તો કે જીવાદોરી તે મારી છોકરાની હોવ આપશે પણ કોઈ ખાસ આપણો પોતાનો જ માણસ અંગત કામ નહીં જવા દો. હું જાઉં કે મારો છોકરો કા કોઈ અંગત વાત તો ભાઈ તમને છોકરાને રજા નથી. ત્યારે કઈ એમ કરશે મારો છોકરો તો તમારા છોકરાને મોકલો. એકનો દીકરો છે એ અંગત